નવા પાછલા અને ચાલુ વેરાની નોંધ કરવા માટે સૌપ્રથમ ટ્રાન્ઝેક્શન મેનુમાં ક્લિક કરો. ત્યારબાદ પાછલા અને ચાલુ વેરા મેનુ ક્લિક કરવાથી નવા પાછલા અને ચાલુ વેરાની નોંધ કરવા માટેનું ફોર્મ ખુલશે. નવા પાછલા અને ચાલુ વેરાની નોંધ કરવા માટે ઉમેરો બટન પર ક્લિક કરો. ત્યારબાદ જૂનો આકારણી નંબર લખતા તેના મુજબની વિગતો જેમ કે વોર્ડ નંબર, માલિકનું નામ, કબજેદારનું નામ, મિલકતનું સરનામું, ફોર્મ નંબર, બિલ નંબર, પાછલી બાકી વેરાની રકમ, ચાલુ વેરાની રકમ, જમા રકમની વિગતો લખાઈને આવી જશે. જો જૂનો આકારણી નંબર ખબર ના હોય તો જૂનો આકારણી નંબરના બાજુના બટન પર ક્લિક કરતાં નવું ફોર્મ ખુલશે. ત્યારબાદ જૂનો આકારણી નંબર પસંદ કરી વ્યૂ બટન પર ક્લિક અથવા પસંદ કરેલ જૂનો આકારણી નંબરની નોંધ પર ડબલ ક્લિક કરતાં મુખ્ય ફોર્મમાં જૂનો આકારણી નંબર મુજબની વિગતો જેમ કે વોર્ડ નંબર, માલિકનું નામ, કબજેદારનું નામ, મિલકતનું સરનામું, ફોર્મ નંબર, બિલ નંબર, પાછલી બાકી વેરાની રકમ, ચાલુ વેરાની રકમ, જમા રકમની વિગતો લખાઈને આવી જશે. જો જમા રકમની નોંધ હોય તો નોંધ લખો. જે તે કરની સામે પાછલી બાકી વેરાની રકમ, ચાલુ વેરાની રકમ, જમા રકમ લખવાની રહેશે. ત્યારબાદ સાચવો બટન પર ક્લિક કરતાં નવા પાછલા અને ચાલુ વેરાની નોંધ થઈ જશે.